હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગાંઠિયા, ફાફડા, જલેબી અને કોફી. અને જો રાખડી બતાવ, જો રાખડી બાંધી દીધી છે ફાઇનલ. પૈસા આપવાના બાકી રહી ગયા છે, પણ હવે આપણે કહેવાય નહીં ને સામેથી આપણે. ડીશ થઈ ગઈ છે અને હવે બાંધી દઈ રાખડી. ગિફ્ટની લાલચ છે મારા ખૂટેની હાથે માંગેલું ગિફ્ટ છે આ. તમે જેમ બ્લોગમાં જોઈ લીધું હશે આની પહેલાનો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આજે સવારમાં જોબથી આવીને તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને. રક્ષાબંધન છે આજે 9 તારીખ અને જનોય વનોય બદલી લીધી છે અને હવે રાખડી બાંધવાની છે. ક્યારે બાંધવાની છે? હમણાં કે આ મુહૂર્ત શું છે? કેટલા વાગ્યાનું છે? 12 વાગ્યાનું. તો 12 વાગ્યાનું મુહૂર્ત છે રાખડી બાંધવાનું. આપણે રાખડી બાંધવાની છે અને પછી જવાનું છે બહાર ક્યાંક આંટો મારવા માટે. ક્યાં જઈએ એ બધું હું બતાવીશ તમને. અને આજે કાંઈ ઊંઘ થવાની નથી, ફરવા જવાનું થાય કદાચ ક્યાંક બહાર, એટલે તો કાંઈ નહીં, આપણે મળીએ હમણાં થોડી વારમાં. તો ગાઈઝ, આપણે આવી ગયો છે નાસ્તો. હું આવતા રસ્તામાંથી લેતા આવ્યો હતો ગાંઠિયા, ફાફડા, જલેબી અને કોફી. અને જો જીજાજી બેસી ગયા છે નાસ્તો લઈને. હે, મજા આવી જવાની છે આજે. સવારમાં ગાંઠિયા, ફાફડા અને આરે જેઠાલાલ ચાલુ હશે. તો કાંઈ નહીં, નાસ્તો વાસ્તો કરી અને મળીએ હમણાં પાછા થોડી વારમાં. બહાર જઈએ એ બતાવીશ હું તમને. મળીએ આપણે. તો ગાઈઝ, હવે અમે નીકળીએ છીએ બહાર અને એક કામ છે અમારે. રાખડી બાંધવા માટે જઈએ છીએ અમારા યજમાનને. તો કાંઈ નહીં, આપણે જઈએ બહાર અને જો કદાચ ત્યાં બ્લોગ બનાવવું તો બતાવીશ. બાકી રાખડી બાંધીને અમે આવીએ પછી 12 વાગે આપણે ઘરે બાંધવાની છે રાખડી. એ બધું હું બતાવીશ તમને. આપણે મળીએ હવે. તો ગાઈઝ, ફાઇનલી આપણે આવી ગયા છીએ રાખડી બાંધવા અને બાંધી દીધી છે અમને રાખડી. બતાવો રાખડી, બતાવો. જો રાખડી બાંધી દીધી છે ફાઇનલ અને 12 વાગ્યા છે. હવે અમે નીકળીએ. અમારે રાખડી બાંધવાના પૈસા આપવાના બાકી રહી ગયા છે, પણ હવે આપણે કહેવાય નહીં ને સામેથી આપણે. અમે મુહૂર્તની વાટે છીએ. હવે અમારે બાંધશે હમણાં. ચેતનમાં 500 ને 1 આપશે. હા, લાવ ગૂગલ પે કરી દીધા. ગૂગલ પે કરતો અવાજ નથી આવ્યો. હા ભાઈ, ગૂગલ પે કરે છે. ઉભા રહ્યો. कैसा लगा मेरा मजाक? હોટસ્પોટ આપો. નેટવર્ક નું આવે આજે આપણું નેટવર્ક નથી ભાઈ. તો કાંઈ નહીં, હમણાં આપણે મળીએ હવે. ઘરે જઈને મળીએ. હવે રાખડી બાંધવાનું મુહૂર્ત આવી ગયું છે 12:30. તો હવે નીકળીએ ઘર બાજુ અને આપણે બંધાવીએ. એ બતાવું તમને. મળીએ. તો ગાઈઝ, 12:30 થઈ ગયા છે અને અમે આવી ગયા છીએ ઘરે. તમે જેમ જોયું અને ઊભી રહે રાખડીની આરતીની થાળીની તૈયાર થઈ ગયું છે. તો હું તમને એ બધું બતાવું અને હવે રાખડી બાંધે છે બતાવો. તો ગાઈઝ, અરે ચોકલેટ આવી ગઈ છે અને રાખડી કઈ છે અમારી? તારીખ કઈ છે? આ એની છે હાથે બનાવેલી ઘરે, અને બીજી છે એ નાની બેનની છે. ડીશ થઈ ગઈ છે અને હવે બાંધી દઈ રાખડી. એક દિવસે અમારું સાચવણી થાય, ખાલી એ ઘડી પૂરતી રાખડી બંધાય ત્યાં સુધી, બાકી કઈ હોય નહીં. ગિફ્ટની લાલચ છે. ચાંદલો જ કર્યો હવે 2 વાર. ચોકલેટ દેવાની ખવડાવતી એ તો ખાવી પડે. આ બીજી રાખડી. આરતી એમાં બહુ બસ હવે મોટું એક જ વાર. તીનું છે ને એટલે પહેલી વાર આમ કર્યું તો
આમ ફૂટો મારે ફૂટે એની વતીના હું ફૂટ મેં ફોડ્યો હા, તીનો એના નથી. મેં ફૂટો તો ગાઈઝ જેની માટે એને રાખડી બાંધી આપી દઈએ આપણે હાલ્યો ખોલી નાખું આમાં બતાવી દે ને આ બ્લોગ તો તમે જોઈ લીધો હશે પણ એ આપું છું હવે આજે પાછું લ્યો થેન્ક યુ રાખો એ કહું રાખવું પડી હાથે માંગેલું ગિફ્ટ છે આ તમે જેમ બ્લોગમાં જોઈ લીધું હશે આની પહેલાનો આટે માંગેલું ને આટે પરાણે લીધે પરાણે લીધેલું છે હા બાંધીને લીધેલું છે આ અને ગિફ્ટ કરીને લીધેલું છે નાની બેન હાટું લેવા ગયો હતો ને એમાં આને લઈ લીધું છે પરાણે બાકી એનું લેવાનું નહોતું તોય તો કાંઈ નહીં હવે ગિફ્ટ આપી દીધું છે તો વાંધો નહીં હવે આપવાનું જ હતું પછી હવે મેં કીધું લઈ લે હાલ તારી જેવું કોણ થાય એમ આપી દીધું કાંઈ નહીં આ ટી શર્ટ આપણે હજી બાકી છે હું જીજાજીને આપવાનું હજી બાકી જીજાજીને ગિફ્ટ આપવાનું હજી બાકી છે એમને ત્યારે નહોતું લીધું આમાં જો કંઈક બેલ્ટ આવ્યા છે કંઈક જાત આપણને તેમાં ખબર ન પડે જો આ બેલ્ટ છે પછી આ બીજો બેલ્ટ છે કંઈક શું છે ઈ કોને જો આવો અને ત્રીજો તેમાં આપેલો જ છે એ છે આપણે ક્યાં જવાનું કાંઈ નહીં આ જો આપણે નવું ટી શર્ટ પહેરી લીધું છે તમે જોયું હશે હમણાં આપણે લાવ્યા એ ગયા બ્લોગમાં નહીં એમાં નહીં આવ્યું હજી આવશે આ નવું ટી શર્ટ છે આપણું નવી શોપિંગ કરી આવ્યા હમણાં આરઆર મોલમાં હા નહીં અને આવડું આપણું પેન્ટ છે ઝુડિયોમાંથી સેલમાંથી લાવ્યા ઈ તો હવે કઈ બાજુ જવાનું છે આપણે કે ક્યાંય જવાનું નથી હવે ક્યાંય નથી જવાનું ગીતાભાઈ ઘરે હવે ઘરે ને ઘરે હોઈ જવાનું છે મારે ગીતાભાઈ ના ઘરે સારું ગાય ચાલો હવે આપણે મળીએ સીધા મળીએ હવે ક્યાંય જઈએ તો કર્યું ગાઈઝ આ મારી પાસે પરાણે પગે લગાડાવે છે હું લાગતો નહોતો તોય પણ કાંઈ નહીં મોટી બેન છે એટલે હવે આપણે લાગી દઈએ ને પગે લાવો પૈસા આપો હવે પૈસા આપો અલે अमीर आदमी देखा नहीं कि भिखारी की तरह भीख मांगना शुरू તો ગાઈઝ અત્યારે આપણે નીકળી ગયા છીએ ફાઇનલી જોબ જવા માટે તો આ તો આપણો આજનો બ્લોગ રક્ષાબંધનનો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ પાછા આવા જ નવા બ્લોગ આરે મળીએ